નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં દિવ્યાંગ લોકોને વિનામૂલ્યે સાધન સહાય વિતરણ કરવા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો। જવાહર મેદાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। સહાય વિતરણ કાર્યક્રમ એ દિશામાં એક નક્કર કદમ છે। ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા આજે એક જ દિવસમાં એક સાથે 1017 દિવ્યાંગજનોને 1.16 કરોડના સાધન સહાય અર્પણ થવાના છે। રાજ્ય સરકાર પણ દિવ્ય કલ્યાણની પ્રતિબદ્ધતા સાથે આ કાર્યક્રમમાં સહભાગી થઈ છે। સૌનો સાથ, સૌનો વિકાસ। મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓના હસ્તે દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા, લીલા ગ્રુપના ચેરમેન કોમલકાંત શર્મા સહિતના અગ્રણીઓ, આમંત્રિતો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।